ભાઈ ગૂગલ પે કરી દે ગરમી ગરમી એટલે લંબાવું તો કઈ વધોય નો રે ભાઈ લંબાવી એટલી તો અહીં લંબાવવાનું એમાં ભાગલા પડેગા છોકરા બધા આંબા જ બેઠા ને ભાઈ બધી જ્યાં રૂમ માં બેઠી અમારા ઠંડુ મી પીવ રહ્યું ભાઈ પીને જ પીવ રહ્યું રાખે દે તમને તાજ અમે જવા જ નહીં દિયો હાલો જો મારે શ્રીખંડ આવે કોણ બધા જાય તો વિયારા કરવા બેહી ગયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની ભાગ્યા છે ને હવા 100 થઈ ગયા અને આખરી ઉઠાણ પડ્યું બધાય ઉઠે ગયા અટાણામાં અંજવાળું તો ફૂલ થઈ ગયું અટાણા 100 વાગે તો ફૂલ અંજવાળું થઈ જાય ને થોડીક 15-20 મિનિટ થાય તો સૂરજ ભગવાન નીહરે આવે બીજું સા પાણી પીવાઈ ગયા અને ફરી વારું કાંઈ એમના રૂટિનનું કામ ઉઠે ને ફરી વાહી દે ને પછી ધીરે ધીરે હોઈએ ને આજ થોડોક સીપીઓ બાકી રહે ગયો કાલે સાર ખડકવાનો એ પછી ખડકે દી નહીં રહેતી ટાઢો બોર હેત હતા કે ગરમી ન થાય સૂરજ ભગવાન નીહરે આવ્યા છે મસ્તીને તારે નહીં કેમ તારવાનો બે માંથી એક નકર મજા ન આવે નહીં રામ રામ ને સીતારામ દઈ ને માતાજી બધાને હાજર નહીં રાખે તેને 7:30 જેવું થયું ને 7 વાગે ઉઠાણ પડે ગયું હતું 7:45 વાગે અને છે ને હીરાવી લીધું એ બધું ઓકે થઈ ગયું ને તમને ખબર જ છે કે અમે કાલે શાયર ખડકતા હતા ખડકે દીધી મતલબ અડધામાં ખડકે દીધી સુધી આ અડધે સુધી દેખાય એ પહેલાં ખડકેલી હતી અડધેથી ઊંચી હે એ કાલે ખડકી ને હે એક સીપિયા પીડ્યો ને 1.5 સીપિયા પીડ્યો એટલે 2.5 સીપિયા ખડકવાના છે બાકી અને એ પણ જ્યાં આ એટલામાં ખડકવાના છે આ સુધી દરવાજા સુધી એ કેટલાક હુમાય એ અમાર બેન કંત્રાટ છે અને આખડી તમે જોઈએ કે સુરેશ ઓલું પાડતો હતો તો એ જે ઓહરીમાં જરા કાંક પોળા છે ને સ્લેપના એ સૂર્ય નેવર્યો હે આજથી આવ્યો એ કે પાડે અને પાછું પ્લાસ્ટર મારે દી તો એ કરતી હતી ને અમારે 2 જણાની છે ને આ કરવાનું છે જો આ ડિસ્કશન થાય કે ઢારિયામાં કરવાનું છે જ્યાં ખાણનું ઢારિયું છે ને એમાં દોષ આવે તો થાય ડિસ્કશનમાં નેવીરું થાય તો એ ઊભો ને જો અમે એને સીપીઓ ખડકતા હતા 1.5-2 સીપિયા જેવું હતું અને અડધો સીપીઓ જે પડ્યો એ સીપીઓ રહેવા દેવો ને હવે થોડાક એક પૂરા રહ્યા ને એની ખડકે દેવાના છે ને ગરમી બહુ થઈ હતી ને તી જરીક પાણી પીવા પોરો ખાવા 2 જણા ગાતા ને અમારે હે ને આજ બનાવવાનું છે રસોડું જ્યાં હે ને રહોડું એની બીજે શિફ્ટ કરવાનું છે કારણ કે આ હે ને ભૂકો ખડકવો જો હે ભૂકાનું જે ઢારિયું હતું આ ઢારિયું એમાં હે ને સાર ખડકે દીધી આખું સારનું ભરી દીધું અને એવી ભૂકો વૈધો હતી ને એમાં ખડકવો જો હે ત્યાં રહોડાને ઉપાડે ને ઓલો શિવની વાળું કામ ઓલું કામ ખાણ વાળું ઢારિયું છે ને ત્યાં રહોડું કરવાનું છે અમારે ને જીના બધો સામાન પડ્યો હતો ને ખાણ અને ખાતર ને બધું જ્યાં 2 ભાઈ આખડી મુકાઈ દીધું બરોબર ને તું વૈધો કઈ મને મૂકવો યાદ ના ના પૂરા ખડકા દે ને પછી તું ના બેહાર દે એવું કરું હા રહોડું થઈ જાય ને મસ્તીનું તાર તમે અમી ગરમી એટલે એવું છે અને અમારા જવાને હશે ને મહેમાન એ તો હું કેતા ભૂલે ગઈ મહેમાન આવવાના હે મારા બાપો ને મારી મા ને આશા ને એવું હે કે ખંભારે વિવાહ હે તમે આગલો વિડીયો જોયો હે એમ ખબર હે વાલી મોહીન હુકો કાકો વિવાહ કરવા આવ્યા વાલી મોહીના 2 ભાત્રીજાવના વિવાહ હે
તે કાલે બે નીચાનું કીધું કાલે સાંજે હતી ને આજ વાણા આવે તે આજ મારા બાપુ ને બધા આવ્યા અંસા મોહીને બધા આવવાને હે કેટલા ઘેર આવે કે નહીં આવીએ ઘેર તા બધા પણ ઘડીક વાર ટસ થાય કારણ કે વિવાહમાં જાય તો પછી ખાઈ પીએ તો 2:30 જેવું ત્યાં થઈ જાય એ લગભગ કલાક 1.5 કલાક આવી બપોરે તમે પરવારે જઈએ ને એવા દોસ્તને પૂરા દેતી જા જાજો વિડીયો ઉતરેગો છે હાલો આવી જાઓ એ ઊભા પૂરા મૂકતો જાય ખડકતો ને એ સજેશન અમી દીધું મિલન ખાતો હોય ખબર નહીં પાણી નથી પીવું ને કનાકા દિવાળી મોહી કા સાત ગરમી નો હારો અટાણે પવન ને થઈ ઉનાળાનો ચા હારો ઠંડુ ન પીવાય ચા પીવાય ના પીવાય પણ હાલો અમારે ખડકાઈ ગઈ સાર અને જોઈ થોડાક પાંદડા પીર્યા ને વારે અને સીધા સુફરિયામાં ભરેલા તો ઢોરની રૂંઢે નાખવા થાય તો હસવાઈ જાય ઉડતું આ હે રોટલા કરવાની જગાઈ કઈ મગન નેત્રી એટલા પાંદડા ભરાઈ ગયા પવન હેતી અને દિવાળી ફૂઈને કાનો મામોને આવ્યા ઈ આવ્યા વિવાહ કરવા ત્યાં ઘડી ખોટી ત્યાંથી જઈ બેઠા ચા પીવરાવી દીધો ને મેં પીએ લીધો ને બસ જો ટાઈમી સડવું વારે સોરેલા તો નાઠારિયાનું કામ તો હાલે નહીં સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દાયરાની 10:30 થઈ ગયા ને અમે જો સા પીએ લીધો ને મીમાન આવ્યા કાનો મામો દિવાળી ફૂઈને એમાં ચાહે ખંભારે વિવાહ હે ને ત્યાં જ મેજમાન મારા બાપો ને આશા ને બધા આવ્યા પછી સીધા ગા ને દિવાળી ફૂઈને કાનો મામો વેલેરા આવ્યા હતી કે ઘડી ખોટી થતા જઈએ ને અમારે હે ને થોડુંક એક કામ બાકી હતું જ્યાં આ પાડ્યું પડતી હતું થોડુંક એવું હતું ને એક આ તો તે તું પાડ્યું હતું પણ અહીં હેરખું પ્લાસ્ટર કર્યું ને પાડ્યું ને એવા તો સુરેશ વિયોગો પછી પાછો આવી રૂંઢે તો આ બધી ઉપાડેલી એટલે પાછા આગળ હે ને અમારા મીમાન બધા ખંભારે ગા ને એ બધા બપોરા કરે ઘડીકના બેહેન પછી અહીંયા ભાગે આવી હંસા મોહી છે ને રાજુ શાંતિ છે ને કાનો મામા દિવાળી ફૂઈને તો વેલેરી પરવારે જઈએ રાંધે કરે તો આવે તો પછી બેહવાનું રીએ હા અમારે હે ને જો મીમાન ફૂગે આવ્યા ધીરે ધીરે કરતા બધા એવા 2 વાગે ચાલુ થયા કઈ શાંતિ 2 વાગ્યા ના ના હું એ તો અમને ખબર જ હતા કે મીમાન આવે હું નહોતું પણ વાટ જોવે થાકી ના ના 2 વાગે મોર મળશે 1:30 વાગ્યો તો હું ગઈ ને ઘરમાં ઘડીક વાર વાટ જોઈ કોઈ ન એવું કાઈ રોગી લંબાવી દે જરીક કીધા ઝોલો આવ્યો મણી તો ખોટું બોલું હા તો મીમાન આવ્યા હા તું તો હુતી જ ન હોય કામ આવે હું તો જરીક લંબાવી હતી હું લંબાવું તો કઈ ધોઈતા નો રેવાય લંબાવી એટલી તો અહીં જ લંબાવવાનું પાસે કે અમે કે વાટ જોતા હતા તારી દુકા તો ફરિયામ બે આવી કે અંદર ઉડે જવાય હું ફરિયામ બેઠી હતી તમે આવ્યા હતા મી તો ક્યું કે વાટ જોઈ ઘડીક કોઈ ન આવ્યું કે કોક જો ખબર હતું જયેશ જાગે મિલન જાગે હતી કોઈ આવી હે મીમાને રીત મને ઉઠાડવા આવી હે ઈ તો ફાઇનલ છે પછી હું હે ગઈ ઓય તો કા ચવાઈ ગયા છે ને હવા સિયારક જેવું થઈ ગયું અને અમારા મહેમાન 2 વાગ્યાના આવ્યા આગળ રમીલાઈ કીધું એ પ્રમાણે પછી એક ફેરે ચા પીધો બીજી ફેરે ચા પીધો ને પછી આગળ ઠંડુ લઈ આવ્યા ત્યાં ઠંડુ પીધું એ જો એમાં ભાગલા પડે કા છોકરા બધા આમ બહાર બેઠા ને બાઈ બધી ત્યાં રૂમમાં બેઠી અમારા બેસિયાર બહાર બેઠી ને બેસિયાર આ બેઠી આ વડીલ માણા આ બેઠા હા હા જો શાંતિ ભાભી ને માં હે તો મોરકતા હે તો વિદ્યામાં આવ્યા હતા ઈ વિવાહ કરવા આવ્યા હતા ને તે આ બધા આવ્યા ઘુમરો મારવા દિવાળી પીઠ હવારી આવ્યા હતા કઈ અમે હવારી હા હારું ને તડકો ગરાઈ જાય ને હા ના હા સવિતા બેન ફૂઈ થાય ને દિવાળી ફૂઈને હા ઈ તમારી માની બધા ઓળખે બધા ઓળખે તો અમારે હે ને રહોડાની શરૂઆત સુરેશભાઈ કરી દીધી 2 વાગે ને આવ્યા ને તારની વાંધો ને 24 ગોખા મૂકાતી નથી પવન આવે એવું નથી લેવાનું ઠીક આ ભાઈ વાવડો આવે હાલી વાવડો આવે ના 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 એટલા બસ ના ના ઈ આ હારું કામ કર્યું આમાંથી ઉપર વાવડો આવે ને ઉપાધિ નો રે આ હે ને બીજું કઈ ને નેવા શું હોય ને આથી વાસટ આવે હકે ત્યાં શિયાર થર હોય ને તો ઉપાધિ ની એ 3 જ કરવાનું તો પણ આ ગોઈ દઉં ને એને લીધે એક થર વધારે કરવો પડ્યો હા દટાઈ જાય
કેની તાવ જેવું થઈ ગયું તાવ જેવું થઈ ગયો તે મને કે આવો તમે આ રાખણી આવું ન કે મહેમાન ભાગે દિવાળી ફૂઈ ની મોટરસાઇકલ લઈને આવ્યા હંસા લેતા માર ફૂઈ ની સૂટ જા અમાર ભાભી સૂટ આપી દીધી હુકા કાકા ની રોકાવા કેટલા શિયાર દી તો થઈ ગઈ ને બેન ચોથો દી હે ને તો કઈ દૂજાણું હે ને બીજું બધું કામ તો કરે ની હા રોકાવાનો તો ને રોકવો તમારી તાણી મમ્મી તો રોજ તો કાંડા હે તાણી માતા રમીલા તો ના પાડે બોલે લીધું એટલે અટાણ સુધી હોય કાર ની તો બોલીએ એક જ ધાર્યું નોન સ્ટોપ હા તું કાં સાંભળતો હતો એ હા ઈ તો કે દે હેપી બર્થડે હે ને એટલી પાર્ટી તો જો હે ભાઈ ઠંડુ મી પીવ રહ્યું ભાઈ તીને જ પીવ રહ્યું રાખે દે ઈ ના હાલે આજ છે ને હોટલ વાળું ગોઠવી નાખીએ સંજીવ છે તો બધું મેળી આવે જાય તો તું અમારા ઘેર છે એટલે તો આજ હોય ને ના ઈ નો હાલે મને માયાની સાયકલ તૂટે ગઈ હતી ને ત્યાં કેતન આજ પ્રાણા વાગ્યો હતો સાયકલ ની સીટ કઈ મેં તે મારો બાપો હે ને એ કરે સીટ ફિટ કરી દે હે એ મારા બાપા ની કામ બહુ ઉકલે કોઈ બાપા નો થાય તો રેવા દે ને વાર લાગી એમાં ભાંગે પડી ને સીટ એટલી વાહ માયા તો સીટ થઈ ગઈ નવે નવી હા હા ઈ તો આ ભાંગલ તો કાઢ હું કાકે મન ગઈ ભાગે કા તાર કી કીધું કે અંજામાં તમને તો આજ અમે જવા જ નહીં દીઓ તમારે રોકાવાનું છે ઠીક એવું હે નહીં તમારે પ્રતાપભાઈ વિવાહ કરે ને આવે કોને એ બળ જબરી થી વીકે નાખ્યો બે બેન ભાઈ છે રોકાઈ જાય ને ભાઈ રોકાઈ કઈ 4-5 અમારે ઘરે કા 4-5 દી અમારે ઘરે 2 કલાક રોકાણો તો પાછા હા ફ્રી હે ને તારા અમે ફ્રી છે ભાઈ અમે એક તો ચાલુ હે ને અમે ફ્રી છે મૂકી દિયો તો રૂપિયાનો મોહ નથી મુકાતો મુકાઈ ને તો ચાલુ આવજો હાલો આવજો પ્રતાપ તાણ કરી પર રોકાણો નહીં તો તમે આવો ફ્રી થઈને કેટલો અમે પમણે દી અટાણે છડે દેવ ને અટાણે નહીં પમણે દી મારો પ્રસંગ હે કરાતી આવવાનું છે હાથે આવો હા તમે ઘેર રહ્યો તો આવીએ એ દૂધ આ તો ખીજાઈ જાય આવજો આસલી બેટા હા પૂછ કે હા બેગ દી માં આવી હા વાડી ટાઈમ જીવો ટાઈમ એ રોકાવાનો તો હા ગટીની તો ના હા એ આવજો બાપા આવજો હાલ પ્રતાપભાઈ ચડી જાઓ એ આવજો બાય બાય તાતા આવજો એ હા હા મીઠો ખારો પીડ્યો વાંધો ઈ છે ઓઈમાં રાજા તો 2 થયા હમણે છે ને ઈ કરાવતો જા પછી ભાઈ ગૂગલ પે કરી દેતો આથી કર ઓય મુકાઈ દયો બિચારાને કેનર આપા રાખે કેનર ખર્ચો તો કરો પેલા અમે ખર્ચો માં રીતે કરી ને તો ઈ પ્રમાણે ખર્ચો કરીએ ને બિલ નો ફોટો મૂકે ઠીક હા હારું બસ હારું ઈ તો જો પુણા સો થેગા અને અમારે મીમાન વ્યાગા બધાય એ ઘનસા મોહી રોકાણા એની ગાયને જ દવા દેતી હતી પછી આજ નહોતી રોકાઈ ગઈ કે કાલે જ મને જવા દીધું કારણ કાલે તો જે નહીં જવા દે ગાય દવા નથી દેતી બીજું કોઈ કામ હોય નહીં રાંધવાનું ને કે ઈ હોય તી ઈ મારા બાપાને ઘેર અડધા કાકોને ખાઈ લી હે જતીન ને બે બાપ દીકરો
તી રોક રેખા બીજા બધા વ્યાંગા ને જાઉં મારે ઢોરની પાણી કરવાથી પાડણા સારું સાહ લેતી જા પાડણામાં સાહ મૂકે તા અને બીજા બધાને પાણી કરે નાખે ને દોવે નાખે તા આડું અવરું થઈ જાય કેવાય બપોર નીંદર નથી થઈ ને તી ને અનસામો ને મારા ફૂઈ ને ભીમો ભાઈ 3 જણા જો આ બગીચામાં નિરીક્ષણ કરે કીવાનું કરતા હોય જો હાલો વાગ્યા છે ને અટાણે 8:30 જેવું થઈ ગયું અને અમે ઢોરનું કામકાજ બધું કરી લીધું બસ મેં થોડાક લુગડા ઉતારતી ધોયા અને જો આખી રોટલા કરીને આવી મેં રોટલા કર્યા ને રમીલાએ શાક બનાવ્યું અને હંસાભાઈને કીધું કે તમારે કામ મીમાની ખાય તો મારે કોઈ નથી ખાવું કીક કાંઈ કરી કે બપોર વિવાહમાં ખાધું તો અટાણે મારે શાક રોટલો જ ખાવાની કે કંઈ ખાવું નથી પછી અમે અમારી રીતના ગોઠવે નાખ્યું કે શ્રીખંડ લઈ ગયું હોટેલીથી અને પૂડીયું કરી નાખી હતી જો આમી હે ને તેલ મૂકી દીધું અને રમીલાએ લોટ બાંધી લીધો ને જોઈ ગોઈના કરે હા થઈ જાય હવે ગોઈના કરે ને એ વળતી જાય ને તરતી જાય પૂરી તરાવા માંડ્યું ને રૂપારી ઉફે હોય ખરી ઉફે ને દડા થાય જો એક ખાણો તો ફેંકો બીજો ખાણો એ ખાવા માંડ્યો હાલો જો અમારે શ્રીખંડ આવે કોણ બધા ડાયરો વિયારા કરવા બેસી ગયા થારીયું થઈ ગયું અનસામો અહીં ફોલવો જ ન પાડ્યો મારે કઈ મીમાન નથી ખાવી પછી અમારી રીતના હમણાં મીઠું ભાવે તો મીઠું કરી નાખ્યું કરવી હતી તો ખરી પણ પછી એની પણ આ તમને જે ભાવે ઈ કરીએ ઈ અમે તા કેતા હતા કે ભાવે ને ઈ કરીએ ને તો સારું ને ઈ વધારે ખવાય કઈ નહીં ઠીક ગમે એ ભાવે કઈ